તો ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય કર્મ બ્રહ્મ પર્ણ યોગ શરૂ થાય છે. ભગવાન બોલ્યા, મેં આ અવિનાશી કર્મયોગ સૂર્યને કહ્યો હતો. સૂર્ય પોતાનો પુત્ર મનુને કહ્યો. મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યું. પરંતુ અર્જુન, આ પ્રમાણે એક પછી એકને કહેવાયેલો આ યોગ રાજર્ષિઓએ જાણ્યો. પરંતુ તે પછી ઘણા કાળ સુધી પૃથ્વી ઉપરથી આ યોગનો નાશ પામ્યો. તે આ પુરાતન યોગ ફરી આજે મેં તને, તું મારો ભક્ત અને પ્રિય સખા છે, તેથી કહ્યો. આ યોગ એક સર્વશ્રેષ્ઠ રહસ્ય છે. અર્જુન બોલ્યો, આપનો જન્મ તો હમણાં થયો છે અને સૂર્યનો જન્મ તો ઘણા વખત પહેલાં થયેલો. તો હું કેવી રીતે સમજું કે આપે જ કલ્પની આદિમાં આ યોગ સૂર્યને કહ્યો હતો? ભગવાન કહે, પરંતપ અર્જુન, મારા અને તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. તે બધા તું નથી જાણતો, પરંતુ હું જાણું છું. હું જન્મ રહિત અને અવિનાશી સ્વરૂપવાળો હોવા છતાં તથા સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિને ગ્રહણ કરીને પ્રગટ થાઉં છું. ભારત, જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું આત્માને સર્જું છું. સત્પુરુષોના રક્ષણ માટે અને પાપ કર્મો કરનારાઓનો વિનાશ કરવા માટે તથા ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. અર્જુન, મારા જન્મો અને કર્મો દિવ્ય છે. તેમને જે બરોબર સમજે છે તે શરીરને છોડીને ફરી જન્મ ગ્રહણ કરતા નથી, પરંતુ મને જ પ્રાપ્ત કરે છે. પહેલાં પણ રાગ, ભય, ક્રોધથી થયેલા મારું જ ધ્યાન કરતા અને મારો જ આશ્રય લેનારા જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા મારા મનુષ્યો મારા સ્વરૂપને પામ્યા છે. તેઓ જે પ્રકારે મારો આશ્રય લે છે તેવા જ ફળ હું તેમને આપું છું. પાર્થ, ગમે તે પ્રકારે પણ મનુષ્ય બધી રીતે મને જ ભજતા હોય છે. આ મનુષ્ય લોકમાં કર્મના ફળ ચાહનાર લોકો દેવતાઓનું પૂજન કર્યા કરે છે. આથી કર્મનું ફળ તરત જ પ્રાપ્ત થઈ જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ 4 વર્ણો, ગુણો અને કર્મો અનુસાર મેં ઉત્પન્ન કરેલ છે. આ પ્રમાણે હું વર્ણ અને સૃષ્ટિ રચનારો કરતા હોતા હોવા છતાં તું મને અકર્તા જાણ. કર્મોના ફળની મને સ્પૃહા નથી, તેથી કર્મો મને બંધન કરતા નથી. આવા મારા સ્વરૂપને જે બરાબર જાણી લે છે તે કર્મોથી બંધાતા નથી. પહેલાંના મુમુક્ષુઓ આ પ્રમાણે સમજીને કર્મ કર્યા છે, માટે તું પણ પૂર્વજોએ કરેલા કર્મો પૂર્વવત કર. કર્મ શું છે, અકર્મ શું છે તેનો નિર્ણય કરવામાં બુદ્ધિમાન પુરુષો પણ ભૂલ કરી બેસે છે. તે વિશે હું તને કહીશ કે જે જાણીને તું બંધનથી મુક્ત થઈશ. કર્મનું, અકર્મનું અને વિકર્મનું સ્વરૂપ જાણી લેવું જોઈએ, કારણ કે તે સમજવું સહેલું નથી. બધા કર્મોને કરવા છતાં પણ જે મનુષ્ય અકર્મમાં કર્મ જુએ છે અને અકર્મમાં કર્મ જુએ છે, તે જ છે બુદ્ધિમાન, યોગી છે અને કર્મ માત્રને કરનારો છે. જેઓ સંપૂર્ણ કર્મો કામનાઓના સંકલ્પથી વર્જિત છે અને જ્ઞાનરૂપ અગ્નિથી કામનાઓ બળી જતા જે માત્ર નિષ્કામ ભાવથી કર્મો કરતો રહે છે, તેને બુદ્ધિમાન પુરુષો પંડિત કહે છે. જે કર્મની ફળની આસક્તિનો ત્યાગ કરીને સાંસારિક ભોગોનો આશ્રય લીધા વગર પણ નિત્ય તૃપ્ત રહે છે, તે કર્મમાં પ્રવૃત્ત થાય તો પણ કશું કરતો નથી, એમ સમજ. કસાયની આશા વગરનો છે. તેનું અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત આખું શરીર વશ છે. તેણે ભોગોના સંગ્રહનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે. તેવો પુરુષ કેવળ નિર્વાહ પૂરતા કર્મો કરવાથી બંધનમાં પડતો નથી. ઈચ્છા કર્યા વગર જે કંઈ પ્રાપ્ત થાય તેમાં તે સંતુષ્ટ રહે છે. જે સુખ, દુઃખ, ઠંડી, ગરમી વગેરે દ્વંદ્વોથી દુઃખી થતો નથી. જે ઈર્ષાથી રહિત છે, એવો કાર્યની સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહેનારો પુરુષ કર્મ કરવા છતાં પણ તેનાથી બંધાતો નથી. જેની આસક્તિ નાશ પામેલી છે, જે દેહાભિમાન અને મમતાથી રહિત થઈ ગયો છે, જેનું ચિત્ત નિરંતર જ્ઞાનમય છે, જે યજ્ઞાર્થે જ કર્મો કરે છે, તેના સમસ્ત કર્મો લય પામી જાય છે.
અગ્નિમાં હોમવાનું સાધન બ્રહ્મ છે, હોમવાની ક્રિયા મંત્ર વગેરે પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે, હોમ બ્રહ્મ છે, હોમયુતિ બ્રહ્મ છે. આવી રીતે કર્મ સ્વરૂપ બ્રહ્મામાં જેનું ચિત્ત એકાગ્ર થાય છે એવા પુરુષને પ્રાપ્ત થનારું ફળ પણ બ્રહ્મ જ હોય છે. કેટલાક યોગીઓ દેવતાઓના પૂજનરૂપ યજ્ઞની ઉપાસના કરે છે અને કેટલાક યોગીઓ પરમાત્મા રૂપ અગ્નિમાં નિષ્કામ કર્મો દ્વારા જ કર્મનો હોમ ત્યાગ કરે છે અને તે યજ્ઞ જ્ઞાન યજ્ઞ કહેવાય છે. કેટલાક યોગીઓ શ્રવણાદિ ઇન્દ્રિયોનો અને શબ્દ વગેરેના વિષયોનો આસક્તિપૂર્વક ગ્રહણ દ્વારા ઇન્દ્રિયોમાં હોમ કરે છે. બીજા કેટલાક યોગીઓ ઇન્દ્રિયો અને પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાનથી પ્રગટાવેલા આત્મ સ્વયંરૂપ યોગના અગ્નિમાં હોમે છે. કેટલાક પુરુષો દ્રવ્ય દ્વારા યજ્ઞ કરનાર હોય છે, કેટલાક તપ દ્વારા, કેટલાક અષ્ટાંગ યોગાદી ક્રિયાઓ દ્વારા, કેટલાક સ્વાધ્યાય દ્વારા તથા કેટલાક જ્ઞાન દ્વારા યજ્ઞ કરનાર હોય છે. આવા બધા તીક્ષ્ણ વ્રતો વડે પ્રયત્ન કરી રહેલા મનુષ્યો રૂપે યજ્ઞ કરનાર જ છે. બીજા કેટલાક પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે, અપાનમાં પ્રાણ હોમે છે અથવા પ્રાણ અને અપાન બંનેની ગતિને સ્થિર કરીને પ્રાણાયામની સાધના કરે છે. બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણવાયુમાં હોમે છે. આ બધી જાતના સાધકો યજ્ઞ દ્વારા પાપનો નાશ કરનાર છે. અર્જુન, યજ્ઞથી બચેલા પ્રમાદરૂપ અમૃતને જમનારા લોકો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે અને યજ્ઞ ન કરનાર પુરુષને અલ્પ સુખ ન મળે તો સ્વર્ગાદિ તો ક્યાંથી મળે? માટે મનુષ્ય લોકે યજ્ઞ તો કરવા જ જોઈએ. આ પ્રમાણે બીજા પણ અનેક પ્રકારના યજ્ઞ વેદમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે. બધા યજ્ઞોને તો મન, ઇન્દ્રિયો, શરીરની ક્રિયા દ્વારા સાધી શકનારા સમજ એ પ્રમાણે સમજીને વર્તવાથી તું કર્મબંધનથી મુક્ત થઈ જઈશ. હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. એ બધા કર્મો જ્ઞાનપૂર્વક થવાથી જ પૂર્ણ બને છે. તે જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીઓ પાસે જઈને તેમને પ્રણામ કરી, સેવા કરી, પ્રશ્ન પૂછીને સમજી લે. તેઓ જ તને તે જ્ઞાનનો યથાર્થ ઉપદેશ કરી શકશે. તે જ્ઞાન પામીને તું ફરી આ પ્રમાણે કદી મોહ પામીશ નહીં. તે જ્ઞાન વડે તું પ્રાણીઓને પહેલાં તારામાં અને પછી મારામાં પરમાત્મામાં જોઈશ. જો તું બધા પાપીઓમાં સૌથી વધુ પાપી હોઈશ તો પણ તે બધા પાપને તું જ્ઞાનરૂપી નૌકા દ્વારા તરી જઈશ. જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાઓને ભસ્મ કરી દે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ બધા કર્મને ભસ્મ કરી દે છે. આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર કરનાર બીજું કાંઈ નથી. તે જ્ઞાન યોગમાં દ્રઢ થયેલા મનુષ્ય પોતાની મેળે જ આત્મ સાક્ષાત્કાર અનાયાસે કરી લે છે. આ જ્ઞાન શ્રદ્ધાળુ, જિજ્ઞાસુ, જીતેન્દ્રિય મનુષ્ય પ્રાપ્ત કરીને થોડા જ વખતમાં પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. વિવેકહીન તથા શ્રદ્ધા વગરના અને સંશય કુર્તકીનો તો નાશ થાય છે. તેમાં સંશયવાળો માણસ તો આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ સુખ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. ધનંજય, જેણે અનાસક્તિ દ્વારા કર્મનો ત્યાગ કર્યો છે અને વિવેક દ્વારા સમસ્ત સંશયનો નાશ કર્યો છે એવા આત્મવાન સંયમશીલ પુરુષને કર્મો બંધાતા નથી. માટે હે ભારત, તો હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયોને જ્ઞાનરૂપે તલવારથી નાશ કરીને શક્તિરૂપ યોગમાં સ્થિર થા. તે રીતે કર્મો કરવા માટે ઊભું થઈ જા. ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય સમાપ્ત. શ્રીમદ્ ભગવદ્ ગીતા